ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. ભાવેશભાઈ તો બ્રશ કરે, આપણે તો થઈ ગયા રેડી. રાકેશભાઈ બ્રશ કરે જી. હાલો ભાઈ જયદીપભાઈ, ચા નાસ્તો કરવા આવી ગયા? ક્યાં થઈ ગયો? અને નીકળવાનું છે, ફોરા પૈકી નીકળવાનું છે. તો મિત્રો નાસ્તામાં ચા, સવાણું અને ગાંઠિયા છે. તો મિત્રો અમે લોકો નાસ્તો પાણી કરીને નીકળી ગયા છે દ્વારકાધીશ માટે. આજ પદયાત્રાનો બીજો દિવસ છે. હા, અત્યારે અમે સીલ પહોંચવા આવ્યા છે. લોજ થી નીકળી ગયા. અને આ બધા છે ને ભાઈ, આ શનિવાર હતો એટલે આ બધા તો ખાઈ લીધું. આ ભાઈ ને બે ને રહેવાનું હતું, બે ભૂલી ગયા. તો મિત્રો સરસ મજાની સવાર પડી ગઈ છે. શું કે જીગા, મસ્ત થઈ ગયું ને, અંજવાળું થઈ ગયું હવે અત્યારે. તો મિત્રો અમે લોકોએ ઓલા વર્ષે છે ને આપણે વાં નાસ્તો કર્યો હતો, ચાય નાસ્તો કર્યો હતો, બહુ મજા આવી ગઈ હતી. અને અત્યારે અમે લોકો સીલગામમાં પહોંચી ગયા છે. હેલો ગાઈસ, તો અભી અમે લોસ થી માધુપુર પૂગી ગયા છે. લોસ માધુપુર 5 કિલોમીટર રહ્યું છે. આગળ દરિયો આવી જશે. દરિયા બહુ ફેમિલીને ફરવા માટે બહુ સુવિધા આપી ગયેલ છે. બહુ મોટી નદી છે. જોઈ લો તમે. હવે ને હું ને રાકેશભાઈ બહુ આગળ છે, ઓલા બધા ઘણા પાછળ છે, ઘણા પાછળ છે. 1 કિલોમીટર. ચા પીવા ઉભા હતા ભાઈ, માવા ખાવા, ચા પીવા. અને અમે બે કઈ ખાતા નથી. આગળ થઈ ગયા છે. જય દ્વારકાધીશ. અને મિત્રો બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવે. તમે લોકો આવતા હોય તો ખૂબ જ આનંદ થાય. અને અમારી તો કંઈક મસ્તી અલગ જ હોય. ગઈ એક નંબર સનસેટ થાય અત્યારે. અને ઓલા લોકો તો હજી 1 કિલોમીટર જેટલા પાછળ છે, એ લોકો દેખાતા નથી હજી. તો મિત્રો અમે લોકો અહીંયાથી કેશોદ જવાય, આ બાજુ ઓલાથી આ બાજુ અત્રોલી. અને અમે લોકો બહુ આગળ આવી ગયા છે. ઓલા લોકો લગભગ 2-2.5 કિલોમીટર જેટલા પાછળ છે. નહીં, જમીનનો નજારો તો આમાં ડ્રોન શૂટ કર્યું હોય ક્યાંય ઘટેલા હે. ફાઇનલી પહોંચી ગયા છે મૂળ માધુપુર. અને મૂળ માધુપુર થી આપણે આવશે હમણાં થોડી વારમાં બીચ આવશે. અને બીચની આપણે થોડી વાર મજા લેશું અને પછી જશું આગળ. અને પછી આવે છે પાછળ રિક્ષા. આપણે પછી જમવાનું બનાવવાનું છે. માધુપુરના રીંગણા અહીંયા પ્રખ્યાત છે. આપણે માધુપુરના રીંગણા લઈ અને હાંજે ઓળો બનાવવાનો છે. ચુનભાઈ અહીંયા રસ્તામાં હિંગુ તોડે. બસ એટલી તો ઘણી થઈ જાય, એટલી તો ઘણી થઈ જાય. એટલી તોડી તોય ધરાતો નહીં, તોય ઓલો જીવા તોડે. હા ઈ છે. 2-3 દી નાખશું કા થોડી થોડી. 2-3 દિવસ કા, એક દિવસમાં બાફીને ખાવાની છે આપણે. ઓ બાપા, બાફીને ખાઈ જાવી. ફૂલ પ્રોટીન. આ 5 હેલીપેડ છે. 1, 2, 3, 4, 5 હેલીપેડ છે. જય સોમનાથ, જય સોમનાથ. તો મિત્રો અમે લોકો માધુપુર પહોંચી ગયા છે. અને આ બાજુ છે મેળાનું ગ્રાઉન્ડ, રૂકમણી મંદિર. રૂકમણીમાને લઈ આવ્યા હતા ભગાડીને. હા, અહીંયા રાખ્યા હતા, આગળ રાખવામાં આવ્યા હતા. રૂકમણી માતાને ભગાડીને લઈ આવ્યા હતા ને અહીંયા રાખ્યા હતા. હા, ત્યાંનું મંદિર એવું છે. માધુપુરમાં છે ને બકાલું બહુ આવે છે બધા લોકો. અને અહીંના છે ને રીંગણા છે, બહુ પ્રખ્યાત છે. પણ અહીંથી બકાલું લેવાનું છે તો જોઈ લો કેટલું મસ્ત તાજું બકાલું છે. અને અહીંના રીંગણા તો ભાઈ બહુ ફેમસ છે માધુપુરના. તો આ બધા બકાલું લે છે. તો ભાવેશભાઈ ને રાકેશ ને જયદીપ ને કોબી ને બધી. આપણે તો અહીંથી રસ્તામાંથી હિંગુ તો આપણે લઈ લીધી છે પેલા, એટલે આપણે હિંગુ તો નથી લેવાની. આને કોબી બહુ ભાવે. તો અમે લોકો અત્યારે માધુપુર રહેશે. આ રામાબેનના મંદિરની એક્ઝેક્ટ સામે છે. આ બેન બકાલું વેચે છે, હરેક જાતનું બકાલું અહીંયા મળે છે. અને ખૂબ જ વ્યાજબી ભાવે અમને બકાલું આપ્યું. અને આ ભાઈ છે ને, એમનો છોકરો છે, એ ભાઈએ અમને
અમારા માટે ચા પણ મંગાવી દીધી અને ખૂબ જ સારો સ્વભાવ છે આનો. અને ઘેર 7 વીઘા છે. કેટલી છે નારેડી? 7 વીઘાની. ઓલા ભાઈ નહીં છે. આને તો તાજી છે તોય અહીંયા આવીને દ્રોપા પીએ. ઓલાને 15-20 વીઘા છે તોય બધા અહીંયા આવીને દ્રોપા પીએ. અહીંયા માધુપુર બી છે. માધુપુર દરિયાની બાજુમાં જ છે. અહીંયા ફૂલ પવન આવે અને ફૂલ ઠંડી વાતાવરણ છે. અમે થોડાક જ ક્ષણોમાં આપણે દરિયો પૂગી જવાના છે. રાજપા ઉછેર કેન્દ્ર આવી ગયું છે. હા, દરિયે પૂગી ગયા ફાઇનલી અમે. બહુ મોટું બીચ છે હો ભાઈ, બહુ મસ્ત છે. હવે અહીંથી તો પવન ચક્કી બધી ચાલુ થઈ જવાની છે. બીચ તો જો એકદમ બહુ સુંદર લાગે છે. આ રાઈડ માટે ગાડી અને બોટ ને બધું ચાલે છે. વાવ ગાઈઝ, નજારો છે ને ભાઈ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. અત્યારે માધુપુર બીચ પૂકી ગયા છે. માધુપુરની બીચની મજા લેવા માટે થોડી વાર આરામ કરીએ છીએ, 5-10 મિનિટ. જોઈ શકો છો કેવડું મોટું બીચ છે, તમે જોવો છો. 3 કિલોમીટરથી 4 કિલોમીટરના અંતરમાં છે. આ બીચ ઉપર કેટલા જણા આવી ગયેલ છે, કોમેન્ટમાં કહો કે અમે આવી ગયેલ છે. અને ભાઈ આ બીચ કેવું લાગે તમને કોમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આ બહુ મસ્ત જગ્યા છે. શિવલિંગ ને બધું થાય. ભાઈ અમારી રિક્ષા આવી ગઈ. બાપા હાલો હવે ભૂખ લાગી ગયો, વેલું બનાવી ગયો. દ્વારકા રોડ ઉપર ટોલ ગેટ ચાલુ થઈ ગઈ. પહેલો ટોલ નાકો અમે હમણાં ક્રોસ કરીશું 10 મિનિટ. આ પહેલો ટોલ નાકો છે. જમવાનું હા, અમે જ્યારે પહેલી વાર દ્વારકા આવ્યા ત્યારે પણ ત્યાં જ જમ્યા હતા. આમાં ત્યાં જ જમવાનું છે. આશ્રમ હમ, મામા પાગલ આશ્રમ છે ને એને પાછળના ભાગે. એવું છે. હા, ટોલ નાકેથી ડાયરેક્ટ આ બધા મારી આડી ડાયરેક્ટ ઓલું જો આમ દેખાય ને, આ 2 કિલોમીટરનો ફેર પડે. કા ડાયરેક્ટ મારી અમે આડી. હા, અહીંયા અમારે જમવાનું છે આ મંદિરે. અને પોતાનું અમે બનાવીએ, કારણ કે હવે આજથી હોટલમાં કે ક્યાંય ખાવાનું નથી, બહારનું ખાવાનું જ નથી. બાકી આપણે માંદા પડી જાય. આપણે ફાઇનલી આપણી ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે. આ બધાએ જમવાનું બનાવે બને. હવે ભૂખ લાગી હે જીગા. હવે શું છે જીગા, વાંધો નહીં ચિંતા રે. નહીં, ઓલા બે તો અમારે લગભગ 2 કિલોમીટર પાછળ છે. 2 કિલોમીટર જેટલા પાછળ છે. એટલે હાલો જલ્દી ખાવાનું બનાવો. હવે ભૂખ લાગી ગઈ. ગઈતલા લઈને બેસી જાય તો આપણે શું વાંધો. આપણે ગઈતલા લઈને આ નાખ્યું. હવે ઘડીક આરામ કરવાનું છે, થાકી જા. આપણે જમવાનું બને છે. અને જયદીપભાઈ શું કરો? આ મૂળા તો ધોવું પડે ને, આમાં બધું ધોવું પડે. આ અમારે અંબારો બનાવવાનો છે. આમાં કાસું સલાડ બનાવવાનું. કાસું સલાડ બનાવવાનું છે ભાઈ. અમારા જયદીપને તો આવડે, કારણ કે અહીંયા રોજ રાતના પ્રોગ્રામ જ હોય. જ્યાં હોય ત્યાં પાટણની જેમ પડ્યા છે. હા ને. હલો ભાઈ, જગ્યા રેડી ખાવા માટે? બધા તો પાણા ભરી લીધા. આવી મજા તો ભાઈ ક્યાંય ન આવે હો ભાઈ. કેવી મજા આવે ભાઈ જમવાની? કાંઈ ઘટે નહીં. કઈ ઘટે નહીં. વર્ગી ગયા. આવી મજા તો કોઈને ન આવે. આ મજા તો આ જો અહીંયા જ લઈ શકાય, ઘરે ન લઈ શકાય આ મજા પણ. અને કઈ ઘટે નહીં. અશ્વિનભાઈ જોઈ લે, આ કોઈ જેમ. આસી મજા લેવી હોય તો ભાઈ પણ ભેગી જ મજા આવે. હા, ઈ વાત સાચી છે હો. અને આ 120 રૂપિયાનું કિલો ભાવેશભાઈ મીઠું લઈએ. વિચાર કરો. આવું તો નબળું નહીં. નબળું તો નહીં જ હાલે. બ્રાન્ડેડ વસ્તુ જ વાપરે બધી. ફૂલ તીખા મિરચા. કઈ ઘટે જ નહીં. મિત્રો, અમે લોકોએ આ બેનર બનાવ્યું છે. સોમનાથ મહાદેવ ઉંબાથી દ્વારકાધીશ મંદિર પદયાત્રા. અને આ રિક્ષામાં જો લખ્યું ભાવેશભાઈ, રસ્તો થોડો
અઘરો છે પણ જાવું નક્કી છે, એટલે આપણે દ્વારકા જવાનું છે એ નક્કી જ છે. બાકી બાવળિયામાં ગા. હાલો હવે અમે લોકો નીકળી ગયા છે. જય દ્વારકાધીશ. ખાઈ પીને નીકળી ગયા બધે, ફૂલ પેટ ભરીને ખાઈ લીધું હો ભાઈ. બે રોટલા ખાધા. 16 રોટલા. ઓહો હા, ખાવાને મજા કરવા. અમારા ભાઈ દોસ્તારનો ફોન આવી ગયો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ બધા છે ને કોઈ કારણોસર પૂગી ન હોય કે, બાકી અમે બધા છે ને બધા ભેગા જ જઈએ કા ભાઈ. અને અમે લોકો ત્યાં રાખલેશભાઈ ક્યાં પૂગી ગયા? આપણે એની કેટલા બાકી છે દૂર? હજી આપણે 5 કિલોમીટર હાલવાનું છે. હજી 5 કિલોમીટર જેટલું વેચવાનું છે. ત્યારે આપણે નવી બંદર પૂછશું. હા, નવી બંદર આપણે નાઇટ કરવાની છે. અહીંયાથી છે ને ભાઈ સરસ મજાનો સૂર્ય હાથમાં છે, એક નંબર મસ્ત છે હો ભાઈ. અને અહીંયા આખો પૂરો દરિયો હજી અહીંથી દેખાય છે, બહુ લાંબો છે. તો મિત્રો અમે તો હવે અહીંથી થોડાક જ સેટા છે. ઓલા બધા લગભગ 5-7 કિલોમીટર જેટલા સેટા અહીં છે. બધાને ફાટી ગયું. હું ને રાકેશ બે 7 કિલોમીટર રસ્તે મારાથી સેટે છે. 5 તો અહીં છે. મિત્રો આ લોકો અડધી કલાક પછી લગભગ આવ્યા. આ રકડા જ્યાં સુધી અમે બે બેઠા હતા બાપા. આજે અમારા પ્રધાનમંત્રી સોમનાથ ખાતે પધાર્યા છે. અત્યારે હાલ સર્કિટ હાઉસે ગયા છે. અને અમારા સોમનાથમાં બહુ મતલબમાં ઉજવણીનો 1000 વર્ષ પૂરા થયા છે આજે સોમનાથ મંદિરમાં. તો એના માટે પીએમ મોદી સાહેબ આવ્યા છે. પણ અમારે દ્વારકા જવા માટે ધર્મનું કામ છે તો અમે કન્ટિન્યુ રહીશું. પણ અમે ઓનલાઈન જોઈએ છે બધી પ્રધાનમંત્રીને સ્વાગત કર્યું છે, અમે કન્ટિન્યુ રહીશું. ખરેખર ધન્યની વાત છે કે ગર્વ છે કે અમારા પ્રધાનમંત્રી અમારા સોમનાથ ખાતે આવ્યા છે. એના માટે અમને બહુ ગર્વ છે. અને આવનારા સમયમાં મોદી સાહેબ જબરો વિકાસ કરશે એ પણ અમને ગર્વ છે સોમનાથ ખાતે. અને સોમનાથમાં અત્યારે કાંઈ ઘટતું જ નથી ટૂંકમાં. એમ બહુ કોઈ જાતની કમી નથી અત્યારે. એમાં તમે ફૂલ જો ને તો એટલી વસ્તુ છે ને ફૂલમાં, તમે કોઈ જાતનું એવું ફૂલ નહીં હોય કે ત્યાં ફૂલ નહીં જોવા મળે તમને. હા, વિદેશના ફૂલ પણ તમને ત્યાં જોવા મળી જશે. અને બધી સજાવટ એક નંબર કરેલી. એક તમે ખાલી ઓનલાઈન જો અને ચેક કરો કે કેટલી સોમનાથમાં સુંદરતાથી સ્વાગત છે. હા, અત્યારે બધી હરેક ન્યૂઝ ચેનલમાં અને બધીમાં નરેન્દ્ર મોદી સાહેબ સોમનાથ ખાતે આવ્યા છે એ જ આવે છે બધીમાં. કઈ વાંધો ને, અમે દ્વારકા જાય છે, કન્ટિન્યુ રહેશું. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે ફૂલ એટલે ફૂલ ઠંડી ફૂલ છે કે ફૂલ ઠંડી પડે છે અત્યારે. ઠંડી પડે છે. આમાં પવન આવે છે. 3 ટોપિયું પહેરી. સારું સુધી રાખલે આપણે બે કોટ લઈ લીધા. કોટ લઈ લીધો. સારું સુધી સ્વેટર પહેરી લીધા અમે બે. આમાં અત્યારે 3 ટોપી પહેરી અમે, તોય પણ ટાઈટ લાગે. અને ઓલા લોકો તો હજી ક્યાંય છે, કારણ કે અમે બે ક્યાંય પાછો પોરો ખાધો નથી. અમે બે અહીંયા જ્યાં રિક્ષા ઉભી હતી ને ત્યાં અમે બે થોડીક વાર પોરો ખાઈ લીધો, પાણી પીધું, પછી એ બધા અહીંયા રોકાણા અને અમે બે નીકળી ગયા. અમે અહીંયા પાણી પીવા 2 મિનિટ ખાલી ઉભા, પાણી પીને પાછા રિટર્ન નીકળી ગયા છે. ઓલા લોકો અમારાથી 2 કિલોમીટર પાછળ છે. હા, અમે બે ત્યાં જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જવાના છે. હે રાકેશભાઈ પેલા ફ્રેશ થઈ જાય ત્યાં એ લોકો આવી જશે. હા, તો મિત્રો અમે અમારી ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે. અમારે ખાલી અહીંથી આમ જ વળવાનું છે. અને ઓલા લોકો તો હજી બહુ પાછળ છે, ઘણા બધા છે નહીં લાગે. તો મિત્રો અમારા લોકોને અહીંયા રોકાવાનું છે. અને દર વર્ષે અમે અહીંયા જ રોકાઈએ છીએ, બરોબર ને લાગે? હા. અને અહીંયા ફૂલ સુવિધા છે અને ફૂલ સગવડ છે બધી. તો આપણે શ્રી ભાદરાઈ ધામ પહોંચી ગયા છે. અહીંયા સરસ મજાની આરતી થાય છે અત્યારે. અમે દર્શન કરી લઈએ પહેલાં, પછી કંઈક વિચારીએ. મિત્રો અમારો ઓરો હેકાય છે. આવી રીતના અમે ઓરો હેક્યા અને આપણે જો ખાવાનું ચાલુ કરી દીધું. ભૂખ લાગી, શું કહું. એને ભૂખ લાગી એટલે ઓરો હેકાઈવા. જો ભાઈ ડુંગળી મોરવા બેસી ગયા છે. હા, તો મિત્રો આજ તો અમારે ફૂલ ઠંડા પાણીએ નાહવું પડે એમ છે.
ફૂલ ઠંડા પાણી હાવ બરફ જ છે અહીંયા ઓલાની જેમ આજ ગરમ પાણી નથી ફૂલ ઠંડા પાણી નાહી લીધું અને કપડાં તો ભાઈ અમારે આને આજ પહેરવાનું હોય કારણ કે ભાઈ સવારે હતા એ ને એ થઈ જાય પાછા ઠેલો ભર્યો પણ અમારે બદલાવાના હોય નહીં દ્વારકા જઈને મસ્ત નાહી ધોઈને પછી બદલાવશું હા આમાં તો રોજ ધૂળમાં જ હાલવાનું હોય ને લોટવાનું હોય પાણી બહુ ઠંડુ છે ને તોય નાહવું પડે બાકી તો ફ્રેશ ના થઈએ કાયદેસર ઉડે તો જ આ હે તો ભાઈ ઓરોનો રોટલો બની ગયો છે બધા ખાવા બેસી ગયા ભાઈ એટલી હા ઝપટું મારે ઓરોનો રોટલો ને ભાઈ અહીં ઠંડી એટલી છે ને દુનિયાની એમ ભાદર નદી બાજુમાં છે હા એકદમ વધારે લાગે હા ફૂલ પવન ને ઠંડી ઓઢીએ ને તો પણ આમાં ઠંડી લાગે એમ છે એવી કન્ડિશન છે હાલો ખાઈ લઈએ તો મિત્રો અમે લોકો હુવા માટે આવી ગયા છે આ જીગાભાઈ ને પગ એટલા દુખે ને કે આ ભાઈ પાસે સોરાવે મસાજ કરે ભાઈ ઓઇલ મસાજ કરે સ્પેશિયલ બોલાયો કા હા તો મિત્રો હવે આપણે નવા બ્લોગમાં મળીએ આપણા બ્લોગને અહીંયા જ પૂરો કરીએ જય સોમનાથ જય દ્વારકાધીશ બધાને